હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.4 જોવાના છીએ, પાછળ જવાબ આપેલા છે, પણ પરીક્ષામાં તમારે આવું પૂછાવાનું છે. પરીક્ષાનું બેઠું પૂછાવાનું નથી. તમે આ રીતે સમજ્યા હશો તો પરીક્ષામાં આસાનીથી જવાબ આપી શકશો, બાકી આપી લઈ શકો. ચલો અહીં જુઓ. વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે. તમે ધ્યાનથી જોયું હોય તો પાઈ ચાર્ટ શબ્દ આવતો હતો અંદર, તો આને પાઈ ચાર્ટ કહેવાય. વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવવા વૃત્તાંશનો ખૂણો ખાલી જગ્યા બતાવીશું. વિદ્યાર્થી મિત્રો આવો તો દાખલો જ ગણવો પડે. અહીં ટકાવાળી આપેલી છે. જો 100% હોય તો વૃત્તાંશ એટલે ખૂણો 360 અંશ હોય. પણ એ ખોરાક કેટલા ટકા કીધો છે? 20%. તો 20% એ કેટલો? તો 20 ઉપર ગયા, 100 નીચે આવ્યા, 360 એમના એમ. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. 36 ગુણ્યા 2 એટલે 72 અંશ આવે. તો બીજામાં કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 72 અંશ. આ રીતે ગણવાનું છે. પરીક્ષામાં તમે એમને ગપ્પા મારો તો ના મેળ પડે. પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ હોય તો 32.5 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર રખાય. તો વિદ્યાર્થી મિત્રો 5 કિલોગ્રામ હોય તો 1 સેન્ટીમીટર થાય. 5 કિલોગ્રામ હોય તો 1 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો 6 થી 8ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે, તો એકવાર જોઈ લેવું. તો અહીં કેટલા છે? 32.5 કિલોગ્રામ છે. તો 32.5 કેજી હોય તો કેટલા? તો 32.5 ઉપર ગયા અને આ 5 નીચે આવ્યા, ગુણ્યા 1 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડાડો, 5નો ઘડિયો બોલો તો 5 એકા 5 5 દુ 10, 5 છંગ 30, પહોંચી તો 35 વધી જશે, 5 છંગ 30. એટલે 32માંથી 30 જાય એટલે 2 વધે ના પોચડો ઉતાર એટલે 25, પહોંચે 25. આ 1 પોઈન્ટ છે એટલે એક કાપી દો તો શું વધ્યું? 6.5 સેન્ટીમીટર આવ્યું. તો અહીં કેટલો આવશે? 6.5. સમતોલ પાસા ઉપર 3 અંક આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. સમતોલ પાસામાં કુલ અંક કેટલા હોય? 6 હોય. એમાંથી 3 અંક એટલે એક જ છે એટલે 1/6 આવશે. 2 સમતોલ સિક્કાઓને ઉછાળતો બંને ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો 2 તમે ઉછાળો તો આપણને ખબર છે કયા પરિણામ મળે. એક બંને ઉપર હેડ આવે, પછી બંને ઉપર ટેલ આવે. પહેલા ઉપર હેડ આવે, બીજા ઉપર ટેલ આવે. પહેલા ઉપર ટેલ આવે, બીજા ઉપર હેડ મળે. તો કુલ પરિણામ કેટલા થયા? 1 2 3 અને 4 મળે. હવે બંને ઉપર છાપ આવ્યા તો એટલે હેડ આવ્યા, તો એવું કેટલું પરિણામ છે? 1. તો કેટલો જવાબ આવ્યો? 1/4. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યાની વચ્ચે હોય તો વિદ્યાર્થી મિત્રો 0 અને 1ની વચ્ચે જ હોય. આ સંભાવના યાદ રાખવા. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતો તે રાણી હોય. કુલ પત્તો 52 છે વિદ્યાર્થી મિત્રો, અહીં લખું છું, બરાબર. હવે રાણી કેટલી હોય? રાણીનો કલર લખ્યો નથી એટલે ટોટલ રાણી કેટલી હોય? 4. હવે છેદ ઉંબાળો તો 13 ચોક. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 52 એટલે ઉપર કશું નહીં એટલે 1 અને નીચે 13 વધ્યા તો 1/13. બરાબર છે. ચલો, 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના 0 થઈ જાય. વિદ્યાર્થી મિત્રો કદી 100માંથી 101 આવે નહીં એટલે અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગ અને પશ્ચિમમાં આથમો, એટલે આ વિધાન સાચું છે અને સાચું હોય એની સંભાવના કેટલી હોય? 1 હોય. ઓકે, ખરો ખોટો? 2 માહિતીની સરખામણીની તપાસ કરવાની હોય ત્યારે દ્વિલંબ આલેખ દોરવામાં આવે છે. આપણને ખ્યાલ છે, આપણે આગળ જોઈ ચૂકેલા છીએ કે 2 માહિતી હોય એટલે દ્વિલંબ આલેખ દોરાય એટલે સાચું છે. પાઈ ચાર્ટ દોરતો વર્તુળના કેન્દ્ર આગળ બનતો ખૂણો 180 ધ્યાનમાં લેવામાં આવે છે. ખોટું. વર્તુળના કેન્દ્ર આગળ 360 અંશ હોય એટલે ખોટું. પાસાને ઉપર ઉછાળતો મળતો શક્ય પરિણામ 10 છે. 10 ના મળે, પાસામાં કેટલો મળે? 6 મળે.
સૂર્ય પૂર્વમાં ઉગે છે આ ઘટનાની સંભાવના 1 છે. જો સૂર્ય પૂર્વમાં ઉગે એટલે સાચું વિધાન છે, સાચું વિચારની સંભાવના 1 હોય. સિક્કાને ઉછાળતો ઉપર છાપ આવે તેની સંભાવના 2 છે. તો વિદ્યાર્થી મિત્રો સિક્કાનો ઉછાળો તો ઉપર કેટલા આવે, કો છાપ આવે, કો ટેલ આવે, એટલે એની સંભાવના 1/2 થાય. બરાબર, અહીં તો 2 આપી છે એટલે ખોટું છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય પૂરો થાય છે. થેન્ક યુ.